નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આરટીઈમાં પ્રવેશ માટે 2.35 લાખ પૈકી 20,000 થી વધુ અરજીઓ અમાન્ય। વિદેશી ચલણોની અગાઉથી લેવેચ ઉપર આરબીઆઈની રોક। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ઘઉંની મબલખ આવક, 2050 થી વધુ વાહનોની કતાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે 2.35 લાખ જેટલી અરજીઓ શિક્ષણ વિભાગને મળી હતી। અરજીઓની ચકાસણી હાથ ધરવામાં આવ્યા બાદ 20,944 અરજીઓ અમાન્ય ઠરી છે, જેથી જે અરજીઓ અમાન્ય ઠરી છે તેના અરજદારો 6 એપ્રિલ સુધી ઓનલાઈન પોર્ટલ પર જઈને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ફરીથી અરજીઓની ચકાસણી કરવામાં આવશે। આ કાર્યવાહી 8 એપ્રિલના રોજ પૂર્ણ થયા બાદ 15 એપ્રિલના રોજ પ્રવેશની ફાળવણી કરાશે। આરટીઈ એક્ટ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% પ્રમાણે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા 5 માર્ચના રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। હવે વિદેશી ચલણના અગાઉથી લેવેચ ઉપર આરબીઆઈની રોક આવી ગઈ છે। આરબીઆઈએ એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્સ પરના તેના નિયમોના અમલીકરણને 1 મહિના માટે મુલતવી રાખ્યું છે। પરિણામે વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે। 5 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા પરિપત્રમાં અગાઉના મોટાભાગના નિયમોને જાળવી રાખવામાં આવ્યા હતા, જેમાં $100 મિલિયન થી વધુના વેપાર માટે જોખમના પુરાવાની આવશ્યકતાનો સમાવેશ થાય છે। ઉચ્ચ મૂલ્યના સોદા માટે પુરાવાની આ જરૂરિયાત સહભાગીઓ દ્વારા અર્થઘટન કરવામાં આવી રહી હતી, જેનો અર્થ એવો થાય છે કે જેમને જોખમની ભૂખ ન હતી તેઓ નીચા મૂલ્યના વ્યવહારોમાં ભાગ લઈ શકે છે। માર્ચ એન્ડિંગની રજા ખુલ્યા બાદ માર્કેટિંગ યાર્ડમાં સતત જણસીની આવકનો વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે સવારે ચણાની આવક 1 લાખ મણ તથા ઘઉંની આવક 1,70,000 મણ અને અન્ય જણસીઓના ભરેલા વાહનો અંદાજે 2,050 થી વધુ વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ઘઉં તથા અન્ય જણસીઓ ઉતરાઈ કરવામાં આવી હતી તથા માર્કેટિંગ યાર્ડની બહાર 9 કિલોમીટરની લાઈન લાગી હતી। રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પુષ્કળ પ્રમાણમાં આવક હતી। રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોગરા, ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજકોટના હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ચમત્કારી હનુમાનજી મંદિરની સ્થાપના કરનાર પ્રતિષ્ઠિત એડવોકેટ સ્વ બળવંતસિંહ રાઠોડની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યક્રમની હારમાળા સર્જવામાં આવી હતી। ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે સ્વ બળવંતસિંહની દ્વિતીય પુણ્યતિથિએ તેમના પુત્ર ગિરિરાજસિંહ રાઠોડ તથા કમિટીના સભ્યો દ્વારા 1,111 તુલસીના રોપા, ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તદુપરાંત અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। સેવાકીય કાર્યમાં સ્વ બળવંતસિંહને તેમના મિત્રોએ યાદ કર્યા હતા। આ સેવા વિતરણનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। મંદિરનું આયોજન અને મંદિરની પાછળનો હેતુ બળવંતસિંહ રાઠોડ સાહેબનો એવો હતો, એડવોકેટ, કે સમાજની સેવા થાય અને ધર્મ કાર્ય બે થાય। પણ અચાનક હાર્ટ એટેક આવતા એ એક્સપાયર થઈ ગયા। આપણા સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા એમણે કીધું છે કે સારા કાર્યની તાત્કાલિક પ્રશંસા કરવી જોઈએ અને ખરાબ કાર્યની તાત્કાલિક નિંદા કરવી જોઈએ, તો સમાજની અંદર સારા મૂલ્યો જળવાઈ રહે। એમ આ જે સારા કાર્યો છે એનો આ સારો સત્કાર થાય એના માટેના અમારા પ્રયત્નો છે અને એને પાછળ આ યાદી લાંબો સમય એને માણસોમાં પણ શુભ હેતુ રહે એ હેતુથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। એની ખોટ પૂરા એવું નથી, કારણ કે દરેક વ્યક્તિ એક અનેક હોય છે અને ભગવાને બનાવીને મોકલી હોય છે। એ ફરી વખત ન ભેગા થાય, એ જોડી જે બની હોય એ બધું આખું અલગ છે। અનેક છે કારણ કે અમારે 45 વર્ષનો અમે મિત્રાચારી હતી એટલે ધાર્મિક માણસ હતા, પરોપકારી વૃત્તિ હતી અને સ્વમાન અને વટ ખાતે એમણે પોતાની વકીલાતને ઢીલી મૂકી દીધી કે સ્વમાનના ભોગે ખોટું નહીં કરવાનું, ખોટા માણસોને સહકાર નહીં આપવાનો અને સાચું હંમેશા સત્યને વળગી રહેવાનો એવો બળવંતસિંહનો નિયમ હતો। અમે આમાં સામેલ જ છીએ અને અમે એમની સાથે જ છીએ, કાર્યક્રમની સાથે, અને ધાર્મિક કાર્યમાં તો સારું જ લાગે ને। હવે ધર્મેન્દ્ર ભગત બળવંતસિંહના મિત્રના નાતે અહીં વર્ષોથી તેમની સાથે અમને તેમના મિત્ર ગોયલ સાહેબને અમારું એક આખું સર્કલ હતું, જેમની સાથે અમે લોકો
અનેક સેવા પ્રવૃત્તિમાં એમની સાથે અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેમ એની પાછળ આયોજનમાં રહેતા હતા. પણ આ મંદિર ચમત્કારિક હનુમાનજીના સ્થાપક તેઓ અહીં એમને નાની દેરીથી લઈ અને આ મંદિર શિખરબંધ હનુમાનજી મંદિર, અમારું મહાદેવનું મંદિર, એમની પ્રેરણા શનિદેવનું મંદિર અને અત્યારે રાજકોટની એક આસ્થાનું પ્રતીક છે. અને તેઓને હરહંમેશ એક જ ઈચ્છા રહેતી હતી કે આપણા દ્વારા અહીંની અમારી એક કમિટીની રચના એમણે કરી હતી. એ આજ પણ એ જ રીતે કાર્યરત છે, કારણ કે બધા એની સાથે આજીવન જોડાવાના સંકલ્પ સાથે બેઠા હતા. એટલે આજ પણ અનેક સેવા પ્રવૃત્તિ જેવા કે અનેક મેડિકલ કેમ્પો, અમુક રાહત ભાવે કોઈને પણ કાંઈ કામ હોય તો અમે વિનામૂલ્યે બધું કાર્ય કરવું. કોઈ બાળકો છે તો એને પૈસા ન હોય તો એને પૂર્ણ કરવું. રામ ભગવાનની બુકોનું અનેક વિતરણ કરવું અને અનેક સેવાકીય પ્રવૃત્તિમાં ચમત્કારિક હનુમાનજી કમિટી જે બળવંતસિંહે સ્થાપના કરી હતી એ આજે રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં એક અગ્રેસર શ્રદ્ધાનું ધામ તરીકે અને ચમત્કારિક હનુમાનજી એક ધામ તરીકે આગળ વિકસતું જાય છે અને ખૂબ જ માણસો ભાવ સાથે જોડાયેલા છે. અહીંના આજુબાજુના ખૂબ ઝાઝો વર્ગ અને શનિવારે અહીંયા 4,000 થી 5,000 માણસો દર્શન કરે, 1,500-2,000 માણસો પ્રસાદનો લાભ લે. દર શનિવારે અહીં જે અમને ચણાથી ચાલુ કરી અને આજે તેઓ હતા ત્યારથી અમને સંપૂર્ણ ભોજન, એટલે બાળકો, મજૂરો અને સેવાભાવીઓને આજની તારીખે શનિવારે અમે અમારી ટીમ, અમારા નીરુભા વાઘેલા, એમના દીકરા ગિરિરાજસિંહ એ પણ ખૂબ આયોજનમાં સાથ આપી અને આખી અમારી કમિટી ખૂબ આનંદપૂર્વક આ આયોજનને અમે પાર પાડી છે. એટલે અમે કોઈ દિવસ, આજે તો એમની તિથિ છે પણ અમારી ત્યાં રોજ એવું જ આયોજન હોય છે કે અમે કોઈ દી વિસરી ન શકાય અને એને જે પ્રેરણા આપી છે એ મુજબ અનેક સારા કાર્યો થાય છે. અને આપ પણ ક્યારેક બધા અહીંયા આવો ત્યારે એ લાભ રહેતા રહેજો એવી વિનંતી કરીએ છીએ. અને અમે ન ભૂલાય પણ એમના ખૂબ એમને જ્યાં હશે એમનો દેહ અને અમારી ઉપર આનંદની લાગણી થતી હશે કે એમને જે કાર્ય અમને સોંપેલું છે એ અમારી આખી ટીમ ખૂબ શ્રદ્ધાથી કરી રહ્યા છે. મારું નામ ગિરિરાજસિંહ બળવંતસિંહ રાઠોડ. આજે મારા પિતાશ્રીની બીજી પૂર્ણતિથિ નિમિત્તે આજે ચમત્કારિક હનુમાનજી મંદિર કમિટીના તમામ સભ્યો અને મંદિરના અમારા ગિરિબાપુ પૂજારી બધાના પ્રયત્ન સાથે અમે આજે સવારથી જ એમની તિથિ નિમિત્તે 1111 તુલસી માતાજીના રોપાનું વિતરણ, 1111 ચકલીના માળાનું વિતરણ તેમજ 1111 પાણીના કુંડાનું વિતરણ તેમજ બપોરે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોને મિષ્ટ ભોજન અને સાંજે ગોવિંદાશ્રમ ગૌશાળા જે છે આપણે ત્યાં આપણે ગાયોની નિરણનું કરી અને આજનો દિવસ સેવા કાર્યમાં જોડાશું. અમે બધા મિત્રોને બધા અમે પપ્પા તો સેવા છેલ્લા ઘણા વર્ષોથી પપ્પાએ મંદિરમાં જ પોતાનું સેવા કાર્ય, એટલે કહો ને કે તમે એમને પોતાનું જીવન છેલ્લે જ્યાં સુધી જીવા ત્યાં સુધી, અને એના પ્રાણ પણ છેલ્લે અહીંયા મંદિરમાં જ સવારની આરતીમાં છૂટ્યા હતા. તો અમે એમના સેવા કાર્યના પથે અમે ધીમે ધીમે ચાલી રહ્યા છીએ અને ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી છે ચમત્કારિક દાદા પાસે કે અમને એમાં આગળ ને આગળ વધારે. રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગમાં ઝેરોક્સ મશીન મુદ્દે બાર એસોસિએશન અને વકીલો ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. વકીલો દ્વારા કાળી રિબિનને બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઝેરોક્સ મશીનની રજૂઆત કરવામાં આવી ત્યારે વકીલો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી કોર્ટના કામથી માત્ર ડિસ્ટ્રિક્ટ કોર્ટના કાર્યવાહીથી આજે અલિપ રહેવાનું નક્કી કરેલ છે. એમાં જે તે વખતે હાઈકોર્ટમાં અમે રજૂઆત કરવા ગયા હતા એમાં અનેક પ્રશ્નો અમારા સોલ્વ કરવાના બાકી છે. ઘણા બધા પ્રશ્નો નિકાલ કરવાના બાકી હોય અને વારંવાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રજૂઆત કરવા છતાં તે પ્રશ્નોનો નિકાલ ન આવેલો હોય, જેથી કરીને આજથી રાજકોટ બાર એસોસિએશન તેમજ રાજકોટના તમામ એડવોકેટ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ કાર્યવાહીનો અલિપ રહેવાનો ઠરાવ નક્કી કરેલ છે. પહેલાં તો એક અમારું કહેવાય ને કે 60 વર્ષ પહેલાંનું જે ઝેરોક્સ મશીન હતું તે ઘણા દિવસે વાતચીત ચાલતી હતી, પરંતુ પરમ દિવસે કોઈ પણને જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર એમને ઝેરોક્સ મશીન સવારે 10 વાગ્યાના અરસામાં કોર્ટના સ્ટાફ આવી અને ગેરકાયદેસર રીતે લઈ ગયેલ છે.
એ બાબતે અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રૂબરૂ રજૂઆત કરેલ કે સાહેબ આ મશીનનો ઓર્ડર ઠક્કર સાહેબે જે તે સમયે કરેલો છે, એ ઓર્ડર અરજી સાથે અમે રજૂ રાખેલ, તેમ છતાં તેમને આ ઝેરોક્ષ મશીન હવે તમને નહીં મળે આવું વર્તન કરતાં રાજકોટ બાર એસોસિએશને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની જે કોર્ટ છે તેનો કોર્ટ કાર્યવાહીથી અલીપ રહેવાનું નક્કી કરેલ છે. તેમાં રાજકોટના તમામ એડવોકેટ ભાઈ બહેનોનો સાથ અને સહકાર છે. અને બીજું જે કેન્દ્રથી ઝેરોક્ષ મશીન એમને ફાળવેલું છે ત્યાં કોઈ પણ જાતની ઝેરોક્ષની સગવડતા નથી. જે ઝેરોક્ષ મશીન છે 2, એમાંથી એક ઝેરોક્ષ મશીન બંધ છે અને 20 વકીલો લાઇનમાં ઊભા રહીએ, એને કોઈ સરખો જવાબ ન દે. આજે નહીં કાલે વારો આવશે, આખી ફાઇલ હોય તો એવું કહેવામાં આવે છે કે બહાર જઈને કરાવી લ્યો. હવે આવું ટેન્ડર જે મંજૂર કર્યું હોય અને વકીલો સાથે નો શોભે એવી વાત કરતા હોય, હું આપને એક ઝેરોક્ષ બતાવીશ. ગઈકાલે એમને જે ઝેરોક્ષ કરી દીધી છે એક વકીલ ભત્રીજાને, આ ઝેરોક્ષ એને કરી દીધી છે. આની રજૂઆત અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને કરેલ, છતાં પણ એની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી. અને સિનિયર વકીલોને પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે અને ક્યાં પણ એક પણ ઝેરોક્ષ સરખી કરતા નથી, ઝેરોક્ષ કરતાં આવડતું નથી. તેમ છતાં અમારું જે બાર એસોસિએશનનું મશીન હતું કે બાર એસોસિએશનની ઝેરોક્ષ થાય એ મશીન કોઈ કિનાખોરીથી કયા કિનાખોરીથી ઉપાડી લેવાયું એ અમને ખબર નથી. ગાંધી ચિંતા માર્ગે અમે આજે 2 રિબન બાંધી અને સાહેબની કોર્ટનો અલીપ રહેવાનું નક્કી કરેલ છે અને રામ ધૂન તેમજ અલગ અલગ સૂત્રધારથી અમે આજનો દિવસ કરશું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વિવિધ યોજનામાં કામ કરતા બહેનો સાથે તેણે ટિફિન ભોજન કર્યું હતું. તે દરમિયાન રૂપાલાએ કહ્યું હતું કે જેના અન્ન ભેગા તેના મન ભેગા. ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા પણ આહવાન કર્યું હતું. દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવે છે તેવી વાત પણ કરી હતી. રૂપાલાએ કહ્યું હતું કે હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ. ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ. એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે. ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે અહીંયા મહિલા સંમેલનમાં આપણા લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એ ટિફિન બેઠક રાખેલી છે. ટિફિન બેઠકનો કોન્સેપ્ટ સૌ પ્રથમ અમરેલીથી જ્યારે પરસોત્તમ રૂપાલા સાહેબ ધારાસભ્ય હતા ત્યારથી કરેલો હતો કે જેના અન્ન ભેગા એના મન ભેગા એ ઉદ્દેશથી દરેક કાર્યકર્તાઓના ભોજનનો આદાન પ્રદાન થાય, એમના વિચારોની આપલે થાય ને એમના સમસ્યાઓનું પણ નિરાકરણ થાય એ મુખ્ય ઉદ્દેશ. આજે આશાપુરા માતાજીના મંદિર રૂટીનમાં અમે દરરોજ સવારે ઉઠી અને જ્યાં પ્રચારમાં જાય છે પહેલાં એક મંદિરમાં દર્શન કર્યા. આજે આશાપુરા માતાજીના મંદિરે રૂપાલા સાહેબ દર્શન કર્યા, ચુંદડી ચડાવી, નાળિયેર વધાર્યું અને ત્યાંથી અમે પ્રચારનો પ્રારંભ કર્યો. ડૉક્ટર ભાવના જોશીપુરા, પ્રથમ મહિલા મેયર, એડવોકેટ, રાજકોટ. સ્વાવલંબી મહિલા સુખી પરિવાર. શહેરના આર્થિક પછાત વિસ્તારોમાં પતિ કે પિતાને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરતી, એ ભણેલી હોય કે અભણ બેન હોય, એને પ્રશિક્ષણના માધ્યમથી કૌશલ્યવર્ધન તાલીમ અને સાક્ષરતા, એ બેન દીકરી પોતે પણ ભણે, એના ભાઈ બહેન અને ભવિષ્યમાં એના બાળકો પણ ભણશે જ. 100% સાક્ષરતા દર સાથે અહીંયા જે મારી સાથે ઊભા છે એ મારા એ મુહિમના બધા એક એક ઘટકના એ લીડર્સ છે. આજે અમે 35 થી 40 હજાર બહેનો સુધી જે પહોંચ્યા છીએ સ્વાવલંબી મહિલા સુખી પરિવાર, એ માંથી દરેક એરિયામાંથી લીડર કક્ષાના બહેનોને બોલાવીને માતૃકા આશીષ, આજે રૂપાલા સાહેબને માતૃ જગતના આશીર્વાદ, એ પ્રકારનો એક કાર્યક્રમ ટિફિન બેઠક. આજે પાપ મોચીની 11 છે, ફરાળ છે.
સહનાવવતુ સહનવ ભુંડકતુ સંગ છદ્વ સંગ તત્વ સંગો મનાસી જાનતા હું. અને જે બધું સાથે થાય તો એ એક શુભ, એક પોઝિટિવ વાઇબ્રેશન્સ, એની પણ એક મોટી અસર થાય. અને સર્વે માતાઓના હૃદયપૂર્વકના રૂપાલા સાહેબને આશીર્વાદ છે. વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ. અમારી સાથે બેસીને ભોજન લીધું છે. એમનું પણ એ ટિફિન લાવ્યા હતા. રામભાઈ મોકરિયા સાહેબ બધાના લાડુ લઈને આવ્યા. અને ખાસ અમારા બહેનો પણ, દરેક બહેનો ઘરેથી એ રોટલા ને શાક, આ તો 11 છે એમને તોય ઘરેથી પણ બધું બનીને આવ્યું. આજે અમારા આખું બોર્ડ, હું, પ્રવીણાબેન, શોભનાબેન, ચાંદનીબેન, તમામ ઉત્પલાબેન, પ્રફુલ્લાબેન અને મારા તમામ જે લીડર્સ, જે મારી મુહિમમાં મારા સાક્ષીઓ છે, રેશમાબેન, પારુલ, પૂનમ, લીલાબેન, કુસુમ, રેશમા, મહિડા, આ બધા જ, શારદા, આશા, ક્યાંથી લોકો આવ્યા છે આશીર્વાદ આપવા માટે. ભાવના જરિયા, ચંપાબેન, લાભુબેન, એક વિસ્તારમાં આપને કહું ને તો ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ કરતાં પણ એ લોકોનું ખૂબ મહત્ત્વ છે. કારણ કે બધાને 2 ટાઈમ જમવાનું જોઈએ છે અને પૂરક રોજીરોટીનું કામ કરે છે. આ પ્રકારના સ્વાવલંબી બહેનોનો આશીર્વાદ પ્રકલ્પ આજનો ખૂબ આનંદ ઉત્સાહ. રૂપાલા સાહેબને આશીર્વાદ. પડદરી તાલુકાના ઘનશ્યામપુર ગામે અન્ય સમાજ સાથે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મીટિંગ યોજાઈ હતી, જેમાં ઘનશ્યામપુર ખોખરી, કનકપુર ખોખરી તથા ઘનશ્યામગઢ ખોખરી સહિત અન્ય સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. આ બધા આગેવાનોએ ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરુદ્ધમાં બૂથ લેવલની કામગીરી કરશે તથા પ્રત્યેક ગામમાં અન્ય સમાજને સાથે રાખી પરસોત્તમ રૂપાલાને હરાવી દેવાના આક્ષેપો લગાવ્યા હતા. જામનગર જિલ્લા અને સૌરાષ્ટ્રના રાજપૂત અગ્રણી તરીકે હું છું. રાજકીય સામાજિક સંસ્થાઓથી જોડાયેલો છું. રોલ રાજપૂત છાત્રાલયનો પણ અધ્યક્ષ છું. આજ રોજ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં જે રોષ પામ્યો, એમાં અમારા ધ્રોલ ભાયાતના ગામો પૈકી જે 3 ખોખરી છે, એ ખોખરી મુકામે અમારા આગેવાનોએ અમને આમંત્રણ આપ્યું કે આ બાબતે અમારો જે રોષ છે એ વ્યક્ત કરવા માગીએ છીએ અને આપ બધા આગેવાનો પધારો. એટલે અમે જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે અમારી સાથે આનંદની બાબત એ છે, રૂપાલાજીના નિવેદન સામે જે રોષ વ્યક્ત કરવાની વાત સામેલ અન્ય સમાજો પણ અમારી સાથે સામેલ છે. દાખલા તરીકે અહીંના ઠાકોર સમાજ, અહીંના દલિત સમાજ, અહીંના પટેલ સમાજ, એ બધાએ ખભે ખભા મિલાવી રૂપાલાનું જ્યાં સુધી આ નિવેદન સામે જો ભાજપ પાર્ટી એને દૂર નહીં કરે અને એને સંસદમાંથી ખસેડશે નહીં રાજકોટ સીટ ઉપરથી, તો સંપૂર્ણપણે ભાજપના મતોનું બહિષ્કાર કરવામાં આવશે. એમાં અમે સહકાર આપશું. એ લોકોએ સોગંદ ખાધા છે. એટલે અમને એ આનંદ છે કે અમે દરેક સમાજો સાથે જોડાયેલા છીએ. અમારા અન્ય સમાજો સાથે કે પટેલ સમાજ સાથે કોઈ વૈમનસ્ય નથી. અમારી લડાઈ ફક્ત રૂપાલાના જે સેન્ટેન્સ સામે છે અને ક્ષત્રિય સમાજ કદી પણ કોઈ સમાજોનો વિરોધી હોઈ શકે જ નહીં. એટલે આજે જ્યારે આ વિશાળ સંખ્યામાં અહીંયા પડદરી તાલુકાના ક્ષત્રિય આગેવાનો અને અન્ય આગેવાનો જ્યારે ઉપસ્થિત રહી અમને આમંત્રણ આપીને આજે રોષ વ્યક્ત કર્યો, એ માટે આજે અમે બધા એકઠા થયા છીએ. રાજકોટમાં ભીલવાસ ચોકમાં આવેલ કોમ્પ્લેક્સમાં 4થા માળે શિવ મેડિકલ એજન્સીની ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગવાથી 50 લાખથી પણ વધુનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 4 ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી. આજ રોજ મોટી ટાંકી ચોક રાજકોટમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 3જા માળે એક ઓફિસમાં આગ લાગવાનો ફોન આવતા ઘટના સ્થળે ગયેલ અને 3 ગાડીથી ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ. અત્યારે આગ કંટ્રોલમાં છે, કોઈ જાનહાનિ થયેલ નથી. આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. ના, એ હજી કોઈ જાણવા મળેલ નથી. અમને તો આગના ધુમાડા નીકળતા એવો મેસેજ મળ્યો. તાત્કાલિક આપણે નજીકના કનક રોડ ફાયર સ્ટેશનથી મોકલેલ. ત્યાં આગ વધારે હોય એટલે આપણે કાલાવ રોડ ફાયર સ્ટેશનથી પણ આપણે ગાડી બોલાવે. અત્યારે હવે એમાં સ્ટોરેજ વસ્તુના છે, પેપર નેપકિન હોય કે શું અંદર, તો મટીરિયલ ખબર નથી, પણ અંદર આખું બધી હળગે છે એટલે સ્મોક એટલે એન્ટ્રી લેવામાં થોડી મુશ્કેલી
પડે છે. ના, જાનહાની કોઈ વસ્તુના નથી. મયુરભાઈ દવે સાહેબ અચાનક લાગી છે. 12 વાગ્યા સુધી હું પોતે ઓફિસે બેઠો હતો, ત્યાં સુધી કાંઈ નહોતું. પછી 12 થી 1 ની વચ્ચે બહાર માર્કેટમાં ગયો અને જમવા બેઠો ત્યારે મને ફોન આવ્યો કે 1:30-2 કે ભાઈ ઓફિસમાં આગ લાગી છે. સર્જિકલનું કામકાજ છે, એમાં બીપી મશીન, ડાયાબિટીસ મશીન, નેબ્યુલાઇઝર અને સર્જિકલની આઇટમ આવે છે. 50 થી 60 લાખનો માલ હતો. ફાયર બ્રિગેડની ટીમ 15 મિનિટમાં પહોંચી ગઈ હતી. અરવલ્લી જિલ્લાના 3 રેલવે ફાટકો પરના રસ્તા સમારકામને લઈને બંધ રહેશે. રેલવે ફાટક નંબર 82, 86 અને 78નું સમારકામ કરવાનું હોવાથી માર્ગો બંધ રાખવામાં આવ્યા છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે રહિયોલ પાસેના ફાટક 82ના સમારકામ માટે રસ્તો 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી બંધ રહેશે. મોડાસા સહયોગથી ચોકડીથી ધનસુરા તરફનો બાયપાસ માર્ગ ફાટક 86ના સમારકામ માટે 9 અને 10 એપ્રિલ સુધી બંધ રહેશે. ધનસુરામાં અમદાવાદ તરફનો હાઈવે ફાટક નંબર 78ના સમારકામ માટે 11 અને 12 એપ્રિલ સુધી રસ્તો બંધ રહેશે. જાહેર કરાયેલી તારીખે સવારે 8 વાગ્યાથી સમારકામ પૂર્ણ થયાની તારીખે સાંજે 8 વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે. રેલવે ફાટકના સમારકામ માટે માર્ગો બંધ રહેતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. સમારકામ નડિયાદ મોડાસા રેલવે લાઇન સ્થિત જે રેલવે ફાટકો છે એ બંધ કરવા માટે સિનિયર સેક્શન એન્જિનિયર તરફથી આપણને 2 વખત અરજી મળી હતી. અગાઉ 10મા-12માના વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાના કારણે આપણે જે તે વખતે બંધ રાખ્યું હતું. એમની માગણી માન્ય નથી આપી, પણ એમનું સમારકામ છે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે, એટલે એના કારણથી એ લોકોએ આપણને વિનંતી કરી હતી કે અમારે આ નડિયાદ મોડાસા રેલવે લાઇનનું સમારકામ કરવાનું છે. એના અંતર્ગત આવતી આપણી 3 ફાટકો છે, ફાટક નંબર 82, 86 અને 78. આ ફાટકો એમણે દરેક ફાટકમાં 2 દિવસ માગ્યા છે, એટલે 6મી તારીખથી આપણું ફાટક બંધ થશે અને 6 થી 8, પછી 9 થી 10 અને 11-12 એમ 3 દિવસ 2 દિવસ માટે 3 ફાટક બંધ રહેવાના છે. અને એની વૈકલ્પિક વ્યવસ્થા કરતું માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબની સહીથી આપણે એક જાહેરનામું ગઈકાલે બહાર પાડેલ છે. ખેડૂતો ગૌ આધારિત કૃષિ અભિયાનમાં સજીવ ખેતી, ઝેર મુક્ત ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, પાલેકર કૃષિ, પ્રાકૃતિક કૃષિ જેવા વિવિધ નામોથી કૃષિ ઉત્પાદનો કરી રહ્યા છે. ત્યારે લોકો ઝેર મુક્ત અનાજ, કઠોળ, ફળફળાદી ખરીદવા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ લોકોને ક્યાંથી ભરોસાપાત્ર ઉત્પાદનો મળશે તે ખ્યાલ નથી અને ખેડૂતોને તે માટેનું યોગ્ય માર્કેટ નથી મળતું. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિને સમજતા ગ્રાહકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આગામી તારીખ 12, 13, 14 એપ્રિલના સવારના 8 થી સાંજના 10 વાગ્યા સુધી રાજકોટમાં કાલાવાડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં GCCI યોગીધામ નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે 3 દિવસીય ઓર્ગેનિક ખેડૂત હાટ વેચાણનું આયોજન કરેલ છે. આ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલ વીડી બાલાએ પૂરી પાડી હતી. GCCI રાજકોટ, યોગીધામ રાજકોટ અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અમે 5-6 મિત્રો બધા ભેગા થઈ અને એક આયોજન કર્યું છે કે ઓર્ગેનિક ઉત્પાદન જે ખેડૂતો કરે છે ને એની ચીજ વસ્તુઓ વેચવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું 3 દિવસ છે, 12, 13, 14 એપ્રિલ 2024. અને યોગીધામ જે કાલાવાડ રોડ ઉપર આવેલું છે ત્યાં આનું અમે વેચાણ કરવાના છીએ સવારે 8 થી રાતના 10 સુધી, આ 3 દિવસ સુધી. અને ખેડૂતો પોતાની વસ્તુઓ લઈને આવશે અને વધુમાં વધુ લોકો ત્યાં આવે ને એના માટેના પ્રચારો શરૂ છે. અને ખાસ તો ખેડૂતને અત્યારે મોટી તકલીફ એ છે પોતાનું ઉત્પાદન વેચવાય ક્યાં જવું, ઓર્ગેનિક યાર્ડમાં વેચવા જાય અથવા બીજે વેચવા જાય, પૂરો ભાવે નથી મળતો. અને બહુ લાંબી પ્રોસેસ પછી જે નક્કી થાય ખેડૂતો જે ઓર્ગેનિક જ કરે છે હાવ સાચું એને જ અમે સ્થાન આપવાના છે. એને સ્ટોલે સસ્તા ભાવે આપશો. યોગીધામ કાલાવાડ રોડ ઉપર આત્મીય કોલેજ 12, 13, 14 એપ્રિલ 2024. સમય સવારે 8 થી રાતના 10 સુધી. રાજકોટ શહેરના આજી ડેમ ચોકડી પાસે આવેલી સોમનાથ સોસાયટી ખાતે મહાદેવ મંદિરના નવનિર્માણ અર્થે તારીખ 7 એપ્રિલ રવિવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં સમગ્ર રાજ્યમાંથી સંતો, મહંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે આ લોક ડાયરા કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા સોસાયટીના સભ્યો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લેવામાં આવી હતી અને કાર્યક્રમની રૂપરેખા પણ વર્ણવી હતી. મારું નામ દેવાંગભાઈ કુકાવા. રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલ સોમનાથ સોસાયટી
જે આ સોમનાથ સોસાયટીની 10 વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી, અત્યારે હાલમાં આ સોમનાથ સોસાયટીની અંદર 100થી વધારે 120ની આસપાસ રહેવાસીઓ રહીએ છીએ. આ સોસાયટીમાં તમામ જ્ઞાતિ સાથે એક પરિવારની જેમ અને હળીમળીને રહીએ છીએ. આ સોસાયટીના તમામ લતાવાસીઓને એક વિચાર આવ્યો કે દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળાનાથનું એક મંદિર હોવું જોઈએ આપણા સોસાયટીમાં. તો સોમનાથ મહાદેવ મંદિરના નિર્માણ અર્થે આગામી 7 તારીખે રવિવારે રાત્રે 8 કલાકે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો રાખેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ સોસાયટીના પ્રમુખ પ્રવીણભાઈ રોજાસરા, ઉપપ્રમુખ સાગરભાઈ ડાભી અને સમગ્ર કારોબારી ટીમ અને કમિટી જહેમત ઉઠાવી રહ્યા છે. અને આ ભવ્ય લોક ડાયરાની અંદર રાજકોટના તમામ નામાંકિત ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, રાજકીય મહાનુભાવો અને આજીડેમ વિસ્તારની આજુબાજુની તમામ સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. વિશાલભાઈ વરુ અને અમારા અલ્પાબેન પરમાર આખીની ટીમ કલા તમને રજૂ કરવાની છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં કોંગ્રેસે આખરે 15 વર્ષ બાદ ફરી એકવાર આહિર સમાજના નેતા હીરાભાઈ જોટવા પર મહોર મારી છે. કોંગ્રેસના હીરાભાઈ જોટવા અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે ટક્કર થવાની છે. હીરાભાઈ જોટવાએ આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી વિજય ભવનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને સોમનાથથી પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા, જ્યાં ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હીરાભાઈ સાથે સમર્થકો જોડાયા હતા. ત્યારે મીડિયા સાથે વાત કરતા હીરાભાઈ જોટવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે. સનાતન ધર્મને હું માનું છું. એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું. તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે. સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે. એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી. તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે. ત્યારે હું બધાનો આભાર માનું છું. ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15 લાખ રૂપિયા આપશું. ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું. પણ જોઈએ તો અહીંયા 3 શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી. મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ક્યાં એ તો વેચી, પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું. એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો. અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસના. સામાન્ય રીતે આ નક્કી પ્રજા કરતી હોય છે. અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી, પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ એનો મને વિશ્વાસ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.